સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનના ઉપલક્ષ્યમાં સોનગઢમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત મંત્રી કુંવરજી હળપતિ દ્વારા શ્રમદાન કરીને 21 ગ્રામ પંચાયતોને વાહનો અર્પણ કરાયા હતા। સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સોનગઢ નગરપાલિકાના રંગુપવન ખાતે સ્વચ્છોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા, તેમજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ નગરપાલિકા અને બસ સ્ટેશન પર સફાઈ કરી શ્રમદાન કરી કાર્યક્રમમાં જોડાઈ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। મુખ્ય મહેમાન તરીકે પધારેલા મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આપણા દેશના બે મહાનુભાવોએ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યા હતા। તેવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા। આપણે ગંદકીમાંથી હજુ પણ આઝાદ નથી થયા, ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણા દેશને સ્વચ્છ બનાવવાની નેમ સાથે એક ઉત્સવ તરીકે સફાઈ અભિયાન કરાવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતા માટે કામ કરવું તે કંઈ નાનપનું કામ નથી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છતા અભિયાનને વેગ આપવાનો હતો, જેના ભાગરૂપે સોનગઢ તાલુકાના 21 ગામના સરપંચોને 15માં નાળા પંચ હેઠળ ઘન કચરાના નિકાલ માટે અદ્યતન વાહનોનું વિતરણ અને લોકાર્પણ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વાહનો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કચરાને સેગ્રીગેટ કરીને ભીનો તેમજ સૂકા કચરા તરીકે યોગ્ય વ્યવસ્થાપન કરી કચરામાંથી રિસાયકલ પ્રોસેસ કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરના રોજથી સેવા હી સ્વચ્છતા હી હૈ એના કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાતની અંદર સફાઈ ઝુંબેશ સ્વચ્છતા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો। તેના ભાગરૂપે ગુજરાતનો રાજ્ય કક્ષાનો જેને સ્વચ્છ અભિયાન કહી શકાય એ રૂપલ ગામથી ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી અને આજ રોજ તાપી જિલ્લાની અંદર સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં અમે સફાઈ ઝુંબેશ કરી છે અને બસ સ્ટેન્ડ હોય જાહેર શૌચાલયો હોય એ વિસ્તારોમાં અમે સફાઈનું કામગીરી શરૂ કરી। સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે। સોનગઢમાંથી થયેલી આ પહેલ ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। સ્વચ્છતા માટે સૌએ સતત પ્રયત્નો કરી અભિયાનને જીવનશૈલી બનાવવાની પ્રતિજ્ઞા લેવી જરૂરી છે।